તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. અને આજે અમે આવ્યા છે નળ સરોવર. નળ સરોવરની અંદર તો અમે ગયા નથી, પણ નળ સરોવરની પેરિફરલ પાર્ટમાં અમે બર્ડ વોચિંગ કરવા આવ્યા છીએ. અમે અમારા સફરની શરૂઆત સવારે 4:45 વાગે કરી હતી અને અમે 6 વાગે નળ સરોવર ચોકડી ત્યાં પહોંચી ગયા. ત્યાંથી અમે અમારા નેચરાલિસ્ટ અકબરભાઈની જોડે નળ સરોવરથી આશરે 30થી 40 મિનિટની ડ્રાઈવ કરી અને એક જગ્યા પર આવ્યા છે કે જ્યાં અમે અમારું પહેલું લાઇફર બ્રાઉન ક્રેક માટે સર્ચ કરીશું. એના સિવાય અમે આજે રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, યુરેશિયન બીટન અને પેલિડ સ્કૂપ આઉલ અને થોડા નાઇટ જાર એના માટે પણ પ્રયત્ન કરવાના છીએ. અમને કેટલા લાઇફર મળ્યા એ જોવા માટે એન્ડ સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સંતા કુકડી ઘાસપાનવાળી કાદવવાળી જમીન અને તળાવની આજુબાજુ રહેવાનું પસંદ કરતી હોય છે. તો આ જ હેબિટાટની અંદર અમને સૌ પ્રથમ જોવા મળ્યું ઇન્ડિયન પોન્ડ હેરોન, જેને આપણે ગુજરાતીમાં કાણી બગલી કહીએ છીએ, તેનો નોન બ્રીડિંગ પ્લમેજ. આ બહુ જ કોમન જે આપણા ત્યાં દેખાતું બુલબુલ છે, જેનું રણની આસપાસ દેખાતું છે. અમદાવાદ, પાટણ, નોર્થ ગુજરાત, કચ્છની અંદર સામાન્ય દેખાતું પક્ષી, જેને વ્હાઇટ ઇયર બુલબુલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં એને રણ બુલબુલ કહેવામાં આવે છે. રણ વિસ્તારની આસપાસ દેખાતું હોવાથી એને રણ બુલબુલ કહેવામાં આવે છે. મેલ અને ફિમેલ સરખા જ હોય છે અને ગળાની આસપાસ જે વ્હાઇટ કલરનું પેચ દેખાય છે, જેના પરથી એનું નામ વ્હાઇટ ઇયર બુલબુલ પડ્યું છે. આ સિવાય સેમ હેબિટાટમાં અમને સફેદ છાતી સંતા કુકડી પણ જોવા મળી. વ્હાઇટ બ્રેસ્ટેડ વોટર અને છાતીનો ભાગ જે સફેદ દેખાઈ રહ્યો છે, જેના પરથી એનું નામ વ્હાઇટ બ્રેસ્ટેડ વોટર હેન આપવામાં આવ્યું છે. આ જે ગ્રુપ જે તમે જોયું તે ગ્રુપ હતું બાયા વીવર, નોન બ્રીડિંગ પ્લમેજમાં છે. એના બ્રીડિંગ પ્લમેજમાં કન્ડિશન કંઈક અલગ જ હોય છે. યલો કલર વધારે દેખાશે, પણ એનું નોન બ્રીડિંગ પ્લમેજ છે. બાયા વીવરને ગુજરાતીમાં સુઘડી કહેવામાં આવે છે. શું અને ઘર, જે બહુ સરસ ઘર બનાવે, તો એના માળા એકદમ બ્યુટીફુલ હોય છે. બારીક વણાટ કરીને બનાવેલા માળા તમે બહુ બધાના ઘરમાં એને શણગાર તરીકે મૂકેલા જોયા હશે. તો બાયા વીવર. શ્યામ કંઠી સુઘડી, જેને બ્લેક બ્રેસ્ટેડ વીવર બર્ડ કહેવામાં આવે છે. ચકલીની સાઈઝનું પક્ષી. કોમન મોરન, જલ મુરગી અથવા જળ કુકડી. આ બર્ડને ગુજરાતીમાં સંતા કુકડી કહેવામાં આવે છે, કારણ કે એ ઘાસની અંદર આવે અને જાય, આવે અને જાય. જેમ કે સંતા કુકડી રમી રહી હોય એવી રીતે ફરતી હોવાથી ક્રેકને ગુજરાતીમાં સંતા કુકડી કહેવામાં આવે છે. 2 થી 2.5 કલાક રાહ જોયા પછી જ્યારે એ રસ્તા પર જ્યાં બ્રાઉન ક્રેક દેખાતી હતી ત્યાં લોકોની અવરજવર અને વ્હીકલની અવરજવર ઓછી થઈ પછી અમને બ્રાઉન ક્રેક જોવા મળી. બ્રાઉન ક્રેકનું ગુજરાતી નામ છે તપકીરી સંતા કુકડી. તપકીરીનો મતલબ થાય છે બ્રાઉન અને ક્રેકનું ગુજરાતી નામ છે સંતા કુકડી, જેના પરથી તેનું નામ પડ્યું છે તપકીરી સંતા કુકડી. તે આશરે 28 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે અને તેની સાઈઝ આપણે ત્યાં જે ધૂળિયું તીતર, જેને આપણે સાદી ભાષામાં તીતર કહીએ છીએ, તેની સાઈઝની હોય છે. તેની પૂંછડી ઠૂંઠી એટલે ઠૂઠી પૂંછડીવાળું, કથ્થાઈ અને રાખોડી રંગનું એ કાદવ કીચડવાળી જમીનમાં રહેનારું પક્ષી છે. ગરદન અને ડોકની બંને બાજુએ રાખોડી રંગ હોય છે. તેની સુપરસિલિયમ કે નેર તે પણ રાખોડી હોય છે. પીઠ પર લીલાશ પડતો કથ્થઈ રંગ હોય છે
દાઢી અને ગળાની મધ્યનો ભાગ સફેદ હોય છે, જ્યારે આજુબાજુ અને નીચે રાખોડી રંગ હોય છે, જે કેટલાક ઠેકાણે નીચે કથ્થઈ જેવો થઈ જાય છે. નર અને માદા સરખા લાગે છે. તે તમને કાશ્મીરથી પૂર્વમાં ઈશાન ભારતના રાજ્યોમાં 300 મીટરની ઊંચાઈ સુધી દેખવા મળી શકે છે. તે મુખ્યત્વે તમને કાદવ કીચડવાળી ભીની જમીનમાં અને નદી નાળાના કિનારે દેખાય છે. પ્રકૃતિએ એ સરમાળ હોય છે, એકલું વટેલું રહે છે, મળસ્કે અને સમી સાંજના આછા અજવાળામાં ખુલ્લામાં ચારો ચરવા નીકળે છે. બીજી સંતા કુકડીની જેમ ચાલતી વખતે પોતાની ઠૂંઠી પૂંછને પટપટાવે છે. ભયનો સંકેત મળતા તે છુપાઈ જાય છે. પ્રજનનકાળ સામાન્ય રીતે મેથી ઓગસ્ટમાં હોય છે, છતાં સ્થળ પ્રમાણે તેમાં ફેરફાર જોવા મળે છે. ઈંડા આશરે 5 થી 6 હોય છે અને નર અને માદા બંને ઈંડાને બેસીને સેવે છે. અને તપકીરી સંતાકુકડી એ આપણા ગુજરાતનું રેસિડેન્ટ સંતાકુકડી છે, તો એ તમને દરેક સિઝનમાં જોવા મળી શકે છે. તપકીરી સંતાકુકડી જોયા પછી અમે અમારા બીજા લાઈફરની શોધની અંદર વડલા વેટલેન્ડ ગયા. ત્યાં અમને વડલા વેટલેન્ડની અંદર બાર હેડેડ ગીસ, ગ્રે લેગ ગીસ અને બીજા બધા પક્ષીઓ દેખાયા. આજે પક્ષીઓનું મોટું ઝુંડ દેખાઈ રહ્યું છે. મોર દેન 500 બર્ડ્સ જે દેખાઈ રહ્યા છે, જેના માથા પર તમને લાઇનિંગ દેખાઈ રહી છે, જેનું ઇંગ્લિશ નામ છે બાર હેડેડ ઘોસ, જેને ગુજરાતીમાં રાજહંસ કહેવામાં આવે છે. તેનું શરીર તમે જોશો તો રાખોડી બદામ અને સફેદ રંગનું હોય છે. માથું અને એની ગરદન બાજુથી સફેદ હોય છે અને માથા અને એની ગરદન ઉપર 2 કાળા પટ્ટા હોય છે, જેના પરથી તેનું નામ બાર હેડેડ ઘીસ રાખવામાં આવ્યું છે. નર અને માદા બંને દેખાવમાં સરખા જ હોય છે. રાજહંસનો સમૂહ નદી જળાશયોમાં હોય છે. ખેતરોમાં તાજા કુમળા શિયાળુ પાકની ઉજાણી કરવા તે ભારત અને ગુજરાતમાં પહોંચી આવતા હોય છે. તેમનું મૂળ જ્યાં તે બ્રીડિંગ કરતા હોય છે તે જગ્યા ઉત્તર અને ઈશાન ભારતમાં છે. તેઓ મોસ્ટલી ઓક્ટોબરમાં આવી જતા હોય છે અને માર્ચના એન્ડ સુધી તે લોકો અહીંથી જતા રહેતા હોય છે. પ્રજનનકાળ લડાખ અને તિબેટમાં એપ્રિલથી જૂન દરમિયાન હોય છે. બાર હેડેડ ઘોસ. આ જે પક્ષી દેખાઈ રહ્યા છે, જેનું નામ ગ્રે લેગ ગીસ છે, જેને ગુજરાતીમાં ગાજહંસ કહેવામાં આવે છે, અને એમના શરીર પર જે ગ્રે કલરના પટ્ટા દેખાય છે, એનું નામ ગ્રે લેગ ગીસ છે, ગાજહંસ. બાર હેડેડની સાઇઝના જ હોય છે. આ પાછળ જે તમને 3 ઘૂસ દેખાઈ રહી છે, એ 3 ઘૂસની અંદર તમે ચાંચની પાછળ જોશો તો સફેદ કલર દેખાશે. એટલે આ જે ઘૂસ છે તેનું નામ છે ગ્રેટર વ્હાઇટ ફ્રન્ટેડ ઘૂસ, જેને ગુજરાતીમાં મોટો શ્વેત ભાલ હંસ કહેવામાં આવે છે. તેની સાઇઝ આશરે 66 થી 86 સેન્ટીમીટર જેટલી હોય છે. તે ગ્રે બ્રાઉન કલરની હોય છે અને એની ફેસ જોડે વ્હાઇટ બેન્ડ દેખાય છે, જે મોસ્ટલી બિલ એટલે ચાંચ અને ચહેરાની વચ્ચેના ભાગમાં દેખાય છે, અને એનાથી તમે એને ગ્રે લેગ ઘીસથી અલગ કાઢી શકો છો. બીજું એના જેવું જ બીજું એક પક્ષી પણ દેખાય છે કે જેને લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ઘૂસ કહેવામાં આવે છે. તેની આંખની આજુબાજુ તમને યલો કલરની પટ્ટી દેખાશે, રીમ દેખાશે, જે ગ્રેટર વ્હાઇટ ફ્રન્ટેડ ઘૂસમાં દેખાશે નહીં. એના સિવાય
બીજા પણ ડિફરન્સ છે, પણ આ એક બહુ ઇઝી ડિફરન્સ છે કે જેનાથી તમે ડિફરન્શિએટ કરી શકો છો. તો આ જે 3 દેખાઈ રહી છે તે છે ગ્રેટર વ્હાઇટ ફ્રન્ટેડ ગેજ, જે પાણી પી રહી છે. પક્ષીઓની વચ્ચે તમને એક આપણો કૂતરો દેખાઈ રહ્યો છે. આ એક વાઇલ્ડ લાઈફ માટે થ્રેટ છે કે જે જંગલ એટલે આપણા શેરી અને મહોલ્લાને છોડીને જંગલી વાઇલ્ડ લાઈફ એરિયામાં જાય છે અને ત્યાં એ વાઇલ્ડ લાઈફને ડિસ્ટર્બ કરે છે. કિનારાથી ખાસો અંદર છે. મોસ્ટ પ્રોબેબલી એવું લાગી રહ્યું છે કે આ કોઈ એક ડક પર હુમલો કરશે કે ઘૂસ પર હુમલો કરશે. બાવળની અંદર છુપાયેલું જે બર્ડ દેખાઈ રહ્યું છે એ એક આઉલ છે કે જેનું ઇંગ્લિશ નામ છે પેલિડ સ્કૂપ આઉલ, કે જેને ગુજરાતીમાં રેખાડી ચુક્કડ અથવા લીટીવાળો ચુક્કડ કહેવામાં આવે છે. એ આખા ગુજરાતની અંદર શિયાળાની અંદર દેખાય છે, જે તમે આ મેપ છે એના પરથી જોઈ શકો છો. આ મેપ અમે બર્ડ્સ ઓફ ગુજરાતની વેબસાઇટ પરથી દેખ્યો છે. એ આશરે 18થી 21 સેન્ટીમીટર ની સાઇઝનું આઉલ છે. ઓલ ઓવર સેન્ડી ગ્રે કલરનું હોય છે. એના પર છૂટી છવાઈ લીટીઓ હોય છે અને જેના લીધે એને લીટીવાળો ચુકડો આગળ કહેવામાં આવે છે. અમને ઘાસની અંદર છુપાયેલું એક બીટન મળ્યું, જેનું ઇંગ્લિશ નામ હતું યુરેશિયન બીટન, જેનું ગુજરાતી નામ છે શિયાળુ પાનબગલી અથવા પરદેશી પાનબગલી. તેની સાઇઝ આશરે 75થી 80 સેન્ટીમીટરની હોય છે. તમે એનું કદનું જો કમ્પેર કરો તો એ કાણી બગલી એટલે ઇન્ડિયન પોન્ડ હેરોન જેટલું હોય છે. શરીર પીળાશ પડતું બદામી અને તેની ઉપર કાળાશ પડતી નાની મોટી રેખાઓનું ચિત્રામણ હોય છે. ચાંચ લીલાશ પડતી પીળી, નાની, મજબૂત અને અણીદાર હોય છે. દેખાવમાં કાણી બગલી જેવું ખૂંધ્યું. તેનો વસવાટ ઉત્તર અને ઈશાન ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં શિયાળુ મહેમાન તરીકે હોય છે. દક્ષિણમાં શ્રીલંકા સુધી પણ ક્યારેક ક્યારેક દેખવામાં મળે છે. તેના રહેવાસની વાત કરીએ તો એ જળાશયના કાંઠાના વનસ્પતિમાં અને કણક ભૂમિના કિનારાના પાન, કિચડવાળા ઘાસના પાનમાં રહે છે. એકલું વિહરતું પક્ષી છે. મળસ્કે અને સમી સાંજના આછા અજવાળામાં સક્રિય હોય છે. ખલેલ પહોંચતા જ એકદમ સ્થિર અને સ્તબ્ધ થઈ જાય છે અને પોતાની ગરદન એવી રીતે હલાવે છે કે જે તે પોતે જાણે કે એ ઝાડીનો પાઠ હોય. તેના ખોરાકમાં માછલા, દેડકા વગેરે વગેરે હોય છે. સાંજે નાઇટજાર અને આઉલની ફોટોગ્રાફી કરતાં પહેલાં અમે નળ સરોવરના રસ્તાઓ પર રખડી રહ્યા હતા. ત્યાં અમને નાની કંકળસાળ એટલે ગ્લોસી આઇબિસનું સમૂહ મળ્યું. નાની કંકળસાળને અથવા ગ્લોસી આઇબિસની ગુજરાતીમાં બહુ બધા નામ છે, જેમ કે તેને નાની કંકણસાળ, પાન કંકણસાળ, ચળકતી કંકણસાળ કહેવામાં આવે છે. આપણા ગુજરાતમાં દેખાતી 3 કંકણસાળ એટલે રેડ હેડેડ આઇબિસ કે જેને કાળી કંકણસાળ કહેવાય છે, બ્લેક હેડેડ આઇબિસ કે જેને ધોળી કંકણસાળ કહેવામાં આવે છે, અને આ સૌથી નાની કંકણસાળ છે. કદમાં સૌથી નાની. પુખ્ત પક્ષીઓમાં પ્રજનન કાળમાં ઉપરના ભાગમાં ચળકતો કાળો રંગ હોય છે અને નીચે તપકીરીયો રંગ હોય છે. પાતળી ચાંચ નીચેથી વળેલી હોય છે. માથા ઉપર પીછા હોય છે અને નર અને માદા સરખા દેખાય છે. ગ્લોસી આઇબિસ ક્યારેક મુર્મુરેશન જેવું જૂથમાં ઉડાન ભરવાનું વર્તન કરે છે, પરંતુ એ સ્ટાર્લિંગ પક્ષી જેવું સાચું મુર્મુરેશન નથી કરતા, અને અમે જોયું તેવું જ. આ જે નાઇટજાર દેખાઈ રહ્યું છે તેનું નામ છે સાઇક્સ નાઇટજાર. એ આશરે 22થી 24 સેન્ટીમીટરની હાઇટનું હોય છે. ગુજરાતમાં વિન્ટરમાં આવે છે.
અને અહીંયા એ બચ્ચા મૂકે છે. કેવો અદ્ભુત નળ સરોવરનો દિવસ હતો. જો તમને આ પ્રવાસ ગમ્યો હોય તો એસ્કેપ ઇન્ટુ ધ વાઇલ્ડ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આગળની ટ્રીપ ક્યાં જોઈએ તેના માટે કોમેન્ટમાં લખજો. વેળાવદર, થોર લેક કે લિટલ રન ઓફ કચ્છ.